તો કે પ્લસ AB પ્લસ BC અને પ્લસ AC આટલી વસ્તુ વધે છે બરાબર AB BC અને AC આટલું વહી ગયું બરાબર હવે એ વાળું એ વાળા પદ સાથે ગયું B માંથી B ગયા C માંથી C તો મારી પાસે જવાબ શું વધ્યો તો કે પ્લસ AB પ્લસ BC અને પ્લસ AC આ શું છે તો કે મારો જવાબ છે ચાલો આમાં કોઈને ન સમજાયું હોય એવું તો ચલો બેટા ઝડપથી મોગલ સમજાય છે હા નદીમ મિસ સમજાઈ ગયું. લાખાણી મોહમ્મદ રઝા ભોજાણી જે કોઈ હોય બધા જ બરાબર આગળ વધુ હા બેટા મિસ. ઓકે ચાલો ચાલો આમાં 5x² અને 3x 5x ઘન અને 3x ઘન બે સમાન છે તો પેલા હું ઈ બંનેને લઈશ બરાબર જેની પાસે જે નિશાની હોય 3x ઘન ને કઈ નિશાની છે બેટા હુસેન હા કાંઈ મિસ. જ નિશાની એનો મતલબ એમ કે પ્લસ છે બરાબર એટલે x ઘન વાળું પદ x ઘન સાથે પછી મારી પાસે બીજું પદ કયું છે -4x -4x ની 2 ઘાત તો એનો ભાઈ કયો છે આમાં જોતો બીજા પદમાં એનો ભાઈ એનું સજાતીય પદ કયું છે -7 નહીં +7 +7x ની 2 ઘાત +7 નહીં બોલવાનું 7x ની 2 ઘાત અથવા 7x². બરાબર ચાલો હવે 3 નું સજાતીય પદ અચળ પદ ની સાથે અચળ પદ +3 અને અહિયાં કયું છે -9 -9 ઓકે ચલો આ બંને વચ્ચે સમજોતા કરવાના આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે બરાબર છે 5 અને 3 એટલે 8x નો ઘન ઓકે 7 અને 4 ની શું કરવી પડશે આપણે હુસેન 7 અને 4 શું થશે એની અલી નવાઝ મિસ કહું બાદબાકી હા શું થશે બાદ 3 બાકી વેરી ગુડ 3 x x ની ના 2 ઘાત પણ નિશાની કઈ આવશે હવે 3 પાસે આપણે સરવાળા બાદબાકીમાં નિશાની કોની મૂકીએ છીએ મોટા પદની બાદબાકી મોટી 4 અને 7 માં મોટું કોણ એટલે પ્લસ મિસ પ્લસ ની સાત પ્લસ ની વેરી ગુડ ચલો હવે 9 અને 3 વચ્ચેનું શું થશે પેલા તો 9 અને 3 વચ્ચે 9 9 અને 3 વચ્ચે શું કરવું પડશે ઓછા હા તો કેટલા માઇનસ આવે 9 અને 3 ની બાદબાકી કરો શું આવશે -6 6 નિશાની પ્લસ મૂકું કે માઇનસ માઇનસ શું કામ માઇનસ માઇનસ કેમ કે 9 મોટો છે અંક એટલે ના આવશે વેરી ગુડ ચલો આવડી ગયું હા મિસ ઓકે ચલો આગળ જાઓ હા આ લખો છો કે લખતા જ નથી હું પીડીએફ મોકલીશ એમાં કયા દાખલા ગણેલા નહી આવે બેટા સાથે લખતા જાવ છો ને બેટા હવે જ આવડી ગયું આવડી ગયું વેરી ગુડ મિસ સરસ હા બેટા ચાલો હવે અહિયાં ધ્યાન આ આપણે કર્યા ઈ શું કર્યા તા શેના દાખલા કર્યા તા સરવાળા ના દાખલા કર્યા તા હવે જે કરવાના છે એ શેના કરવાના છે બેટા હવે આ જે દાખલા છે એ શું કરવાનું છે બાદબાકીમાં શું ફેર આવશે તો કે જો સરવાળામાં જે નિશાની હતી એજ નિશાની લેતા તા બરાબર સાંભળજો બોઈઝ બધાનું ધ્યાન અહિયાં હોવું જોઈએ
તમારા ઘરમાં ભલે ગમે તે ચાલતું હોય પણ તમારું ધ્યાન નાયાણી અહીંયા જ છે ને બેટા કે બાર આટા મારે છો નાયાણી ઓનલી ના મિસ અહીંયા જ છો. અહીંયા જ છો. આપણે શું ભણીએ? શું ભણીએ? મિસ દાખલા બાદબાકીના દાખલા. નાયાણી એ જવાબ આપવાનો છે મને. તારું નામ નાયાણી છે? નહીં ને? નાયાણી હલો બેટા ઊંઘ બૂંઘ આવી નથી ગઈ ને? અલી નવાઝ તને ઊંઘ આવી ગઈ? અને આ અનસ ક્યાં વયો ગયો? અને એ સીધો અનસ ક્યાં ગયો. ગયો? હે અનસ ક્યાં વયો ગયો હું એમ પૂછું છું. હલો મિસ મારો ખબર નથી. ખબર નથી. ઓકે રાજસ્થાન ગયો. રાજસ્થાન ગયો. ઠીક સરસ. ચાલો હવે આ પહેલા પદમાંથી બીજું પદ જે છે એ બાદ કરવાનું છે. તો હવે જે પદ એટલે કે આ બીજું જે પદ જે છે આપણે બાદ કરવાનું છે ને એ બધાની નિશાની બાદ બાકી કરવાની હોય ત્યારે જો યાદ રાખજો બોયઝ હું શું કહું છું સરવાળામાં નહીં બાદબાકીમાં જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે બીજું જે પદ હોય એ પદની બધા જ પદની નિશાની બદલાવાની આખી પદાવલીમાં. જેમ કે આ x સ્ક્વેર છે એ કેવા છે? માઇનસ. પ્લસ છે તો માઇનસ. આ માઇનસ છે તો આ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. અને આ પ્લસ છે તો આ કેવા થઈ ગયા? માઇનસ. ફરીથી અહીંયા ધ્યાન બોય પેલું પદ જેમ છે એમ નામ એટલે 3x². આ સ્ટેપ નો જોતા આ બે સ્ટેપ કાઢી નાખ્યા છે આપણે. 3x² જેમ છે એમ નામ 5xy જેમ છે એમ નામ -9 છે એમ નામ. પેલું પદ જે નિશાની સાથે છે એ જ નિશાની સાથે મૂકી દેવું. પછી તો કે પેલું પદ x² પ્લસ છે તો એને મેં માઇનસ કર્યું. માઇનસ છે એને મેં શું કર્યું? પ્લસ કર્યું. અને પ્લસ છે એને મેં શું કર્યું? માઇનસ. બરાબર છે બોયઝ? સમજાણું? મોગલ હા મોગલ હા મિસ. લાખાણી હા મિસ. વાહિદ પઠાણ તમે પેલી લીટીમાં ચેકલો માર્યો એ નહીં લખવાનું. ઈ નથી લખવાનું. વાહિદ પઠાણ વાહિદ જ છે ને શું નામ છે એનું? વાહિદ કુરેશી કે વાહિદ પઠાણ? બરાબર. ચાલો હવે આ પદ છે હવે આમાંથી x² વાળું પદ સાથે એટલે 3x² એની સાથે કયું પદ આવે તો કે -x² એટલે ઈ બેયને મેં સાથે લઈ લીધા. સજાતીય પદોની ગોઠવણ. બરાબર. એના સગા ભાઈઓને ગોતવાના. બરાબર. પછી 5xy નો સગો ભાઈ કોણ? 5xy નો સગો ભાઈ કોણ? 2xy. તો એને મેં 2xy સાથે મૂક્યું. 2xy. -9 નો સગો ભાઈ -5 ઓકે. 5 xy. -5 આ સ્ટેપ આપણે નથી લેતા. 3 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવે? 3 માંથી 1 બાદ કરતા આવડે કે નો આવડે બેટા? 2 તો 2x². 5 ને 2 કેટલા આવે? 8 ને 2 7 7xy પ્લસ છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. 9 અને 5 બે નિશાની સમાન મોટા પદની એટલે બેયનો સરવાળો થશે અને નિશાની કયા પદની? મોટા પદની. બરાબર. 9 ને 5 14 અને મોટા પદની નિશાની મૂક્યું એટલે શું આવશે? માઇનસ. -14 ક્લિયર છે? આમાં ન સમજાયું હોય એવું કઈ ખરું? આગળ બીજો દાખલો કરીએ આપણે બેટા? હા. ઓકે ચાલો. પેલું પદ બાદબાકી કરવાની છે
પેલું પદ જેમ છે એમ 9 મૂકી દેવાનું, એટલે 9x² પ્લસ હોય તો પ્લસ મૂકવાના, 5x પ્લસ હોય તો પ્લસ મૂકવાના, 17 માઇનસ હોય તો માઇનસ મૂકી દીધા. પછી બીજા પદ તરફ જઈએ તો 15 પ્લસ છે, મેં કેવા મૂક્યા? મેં કેવા પ્લસ 15 મૂક્યા બેટા? માઇનસ. શું કામ એમ કર્યું? પ્લસ હતા તમે માઇનસ શું કામ મૂક્યા? પ્લસ હતા પેલા એટલે નહીં, આપણે બીજું પદ જે છે આપણે કરવાનું છે શું? બાદ બાકી કરવાની. સાંભળો બોયઝ, બોયઝ સાંભળો બેટા, આપણે કરવાની છે શું? બાદ બાકી કરવાની છે, બરાબર? હવે આ બાદ બાકી કરવા માટે જે બીજું પદ હોય એના બધા જ પદની નિશાની આપણે બદલાવાની રહે. તો આ પ્લસ 15 હતા એને મેં માઇનસ કરી નાખ્યા, માઇનસ હતા એને મેં કેવા કરી નાખ્યા? -4x હતા એને મેં કેવા કર્યા? પ્લસ કર્યા, બરાબર? અને આ પ્લસ હતા એને મેં કેવા કર્યા? માઇનસ. ફરીથી અહીંયા ધ્યાન, ફરીથી પેલું પદ જેમ હતું એમ નામ, બરાબર? પછી બીજા પદમાં 15 પ્લસ છે તો એને મેં કેવા કર્યા? માઇનસ. આ માઇનસ હતા એને મેં કેવા કર્યા? માઇનસ હતા એને મેં કેવા કર્યા? પ્લસ. પ્લસ હતા એને મેં કેવા કર્યા? માઇનસ. ઓકે. 9 માંથી હવે એના સગા ભાઈઓને ગોતવાનો, તો 9 અને 3. 5x નો સગો ભાઈ કોણ? 4x. અને -17 નો સગો ભાઈ? -15. બરાબર. તો 9x² - 3x², 5x વત્તા 4x અને -17 -15. હવે 9 માંથી 3 શું કરવાના? બાદ કરો તો 9 માંથી 3 બાદ કરો એટલે કેટલા આવે? 6. 6x², બરાબર? એની સાથેનું ચલ પદ તો મૂકવાનું જ. 5 અને 4 નો સરવાળો 9. 17 અને 15 બે સમાન નિશાની એટલે થાય સરવાળો, પણ નિશાની કયા પદની મુકાશે? મોટા પદની, બરાબર? તો 17 અને 15 નો સરવાળો કેટલો આવશે? 32. નિશાની કઈ? મોટા નિશાની પદની. માઇનસ. ક્લિયર છે? સમજાઈ ગઈ બાદ બાકી બધાયને? હા. બરાબર? તો આ તમારા માટે રેવા દઉં? આ હોમવર્કમાં રેવા દઉં કે એક કરાવવું હજી? ચલો, મારે આ 8x² એમનેમ, બરાબર? પેલું પદ જેમ છે એમનેમ. હુસેન, અલી નવાઝ, મોહમ્મદ રઝા. હામી. ચલો, હવે આ પદમાં હું શું ફેરફાર કરીને મૂકીશ? ચલો તો મને લખાવો તો આ પદ. પ્લસ છે એનો માઇનસ કરવાનું પેલા તો. તો કેટલા મૂકું હું અહીંયા? -5² 2. 5x². ઓકે. 4x કેવા મૂકું? -4x. -4x. અને 7 કેવા થઈ જશે? +7. 7 ખાલી છે. ઓકે, ક્લિયર? હવે એના ભાઈ ગોતવાના. હા, તો ગોતો તો. ચાલો તો ભાઈ. 8x² નો ભાઈ કોણ? 5x². 5 કે -5? -5x². હા, તો એમ બોલવાનું. પછી હવે કોનો ભાઈ ગોતવાનો? 6x. 6x કે -6. એનો ભાઈ કોણ? -4. -4x. હવે -11 નો ભાઈ કોણ? +7. ઓકે. ચલો, આ બે ને સમજોતા, આ બે નો અને આ બે નો. 8 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવે? 3. 3x², 3. બરાબર? નિશાની મોટા પદની એટલે પ્લસ જ.
-6 ને -4 શું થશે? કોણ કહેશે મને? પ્લસ પ્લસ તો કેટલા આવશે? 10 પ્લસ 10 માઇનસ 10 -10. વેરી ગુડ, સરસ. પછી 11 અને 7 માં શું થશે? માઇનસ થશે એટલે તો કેટલા આવશે? 11 માંથી 7 બાદ કરો તો કેટલા આવે? 4 4. 4. નિશાની કઈ મૂકું? મોટા માઇનસ. આવડે કે નો આવડે? હવે આવી બાદબાકી આવડે ને? તો આ બે દાખલા જે હોમવર્કમાં, આ દાખલો પણ હવે હોમવર્કમાં. બરાબર ને? કરશો ને? હા ચાલો હવે આપણે સરવાળા અને બાદબાકી પૂરા થઈ ગયા. હવે આપણે જઈએ છીએ આપણા ગુણાકાર તરફ. એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એક પદીનો એક પદી સાથે ગુણાકાર એટલે એક પદ છે આપણી પાસે 4ab, બરાબર, અને બીજું પદ શું છે? 5a²b. આ બંનેનો મારે ગુણાકાર કરવો છે. એટલે ગુણાકાર જેમ થતો હોય એમ જ 4 નો 5 સાથે ગુણાકાર કરીએ તો કેટલા આવે? 4 નો 5 સાથે ગુણાકાર કેટલો આવે બેટા? કેટલો આવે? 4 ગુણ્યા 5 કેટલા આવે? 20. અને એનો a² સાથે ગુણાકાર કેટલો આવે? એની જે ઘાતાંક હોય ને એનો સરવાળો કરવાનો. તો અહીંયા a ઉપર 1 ઘાત ને અહીંયા a ઉપર 2 ઘાત, એટલે એની કેટલી ઘાત થઈ જશે? એની કેટલી ઘાત થાય બેટા? 3. અને અહીંયા b ની 1 ઘાત, અહીંયા પણ b ની 1 ઘાત, એટલે b ની કેટલી ઘાત થશે? 2. ઓકે, બરાબર. પછી -2x²y અને 3xy² નો ગુણાકાર. તો પેલા તો સહગુણકોનો ગુણાકાર. 3 ને 2 નો ગુણાકાર એટલે -6. બરાબર. અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા x ની 1 ઘાત, એટલે 2 ને 1 3 ઘાત. અહીંયા y ની 1 અને y ની 2, એટલે y ની 3 ઘાત. ઓકે બેટા? ચાલો તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર. ક્યાં વયા ગયા? ચાલો, થઈ ગયું બેટા? તો હવે આપણે ગુણાકાર, ચલો મને આ પદના ગુણાકાર કહેવાના છે. પેલું 5a²2b નો ગુણાકાર કોણ કહેશે? 5 અને 2 નો ગુણાકાર કેટલો થાય? પેલું પદ 5 ગુણ્યા 2. કોઈને નથી આવડતું બોયઝ? હેલો, 10. 10 પછી એ સાથે એ વાળું બીજું એક પદ છે, એમાં એક જ છે, બરાબર? a² એમ નામ. બી વાળું પદ બીજું એક છે? નહીં. તો બી એમ નામ. તો એનો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો ચોથા દાખલાનો ગુણાકાર કોણ કરી દે છે? 3x નો ઘન. ચોથા દાખલાનો 3a². 3 ગુણ્યા 1 એટલે 3. અને x ની કેટલી ઘાત મૂકવું? અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે x ની 3 ઘાત. ઓકે, વેરી ગુડ, સરસ. ચલો હવે 2ab અને 3b² નો ગુણાકાર. ચલો જરાક ઝડપ કરો બેટા. 6. એ વાળું પદ એક જ છે. ઓકે. બી કેટલા મૂકું? 3. ઓકે, 6ab નો ઘન. સરસ. ચાલો પછી આનો જવાબ બોલો.
ચલો બોલો બેટા ફટાફટ. 18. 18 અને એની કેટલી ઘાત 12 મૂકી? એની 5 ઘાત. 5 ઘાત. વેરી ગુડ, સરસ. ચાલો એ પૂરું થઈ ગયું. 7મો દાખલો. ચાલો કોણ કેશે? -3 અને 3 નો ગુણાકાર. જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે બે જો સમાન હોય તો પ્લસ જ મૂકવાના, બરાબર. પણ એક પ્લસ ને એક માઇનસ અથવા તો એક પ્લસ માઇનસ તો માઇનસ ની નિશાની મૂકવાની. ગુણાકાર જેમ થતો હોય એમ કરી નાખવાનો, બરાબર. ચાલો તો -3 અને 3 નો ગુણાકાર કેટલો આવશે? ચાલો બેટા, -3 અને 3 નો ગુણાકાર. નથી આવડતો? 3 ગુણ્યા 3. 0. હે 6. 9 સોરી 9. 9 આવે ને? ઓકે, વેરી ગુડ. ચલો 9 આવશે કે -9 આવશે? માઇનસ. ઓકે, -9. પછી એ કેટલા આવશે બેટા? એની કેટલી ઘાત મૂકું? હે 2. અહીંયા 2 છે ને અહીંયા 1 છે એટલે કેટલી ઘાત આવશે બેટા? 3. ઓકે. અને બી ની કેટલી ઘાત આવશે? 3. ઓકે. -9 એ ઘન અને બી ઘન. વેરી ગુડ, સરસ. ચાલો બેટા, હવે 8મો દાખલો. ચાલો ઝડપથી. 9 અને 2 નો ગુણાકાર. ઘડિયાઈ ભૂલી ગયા? 18. 18. પછી 2 ઘાત. એની 2 ઘાત. અને પી ની 2 જ ઘાત. ઓકે. 18 p². ક્લિયર? ચાલો તો આવા ગુણાકાર આવડશે તમને લોકોને બેટા? ઓકે, તો આ હોમવર્ક માં આપું ને? ચાલો. એક પદી નો દ્વિપદી સાથે ગુણાકાર. ઓલો હતો એક પદી નો એક પદી સાથે, હવે એક પદી નો. તો આમાં શું કરવાનું? તો કે 2x ને આપણે શું કરવાનું? 5x સાથે ગુણવાના. અને પછી આ 2x ને કોની સાથે ગુણવાના? -3x સાથે. બરાબર. 2x ને 5x સાથે અને પછી -3x સાથે. તો 2 નો 5x સાથે ગુણાકાર કરીએ એટલે 5 દુ 10. એ એમનામ. અને x ની કેટલી ઘાત આવે? 2 ઘાત. 2 નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે -6x². બરાબર છે. તો આ આપણે કર્યો ઈ કયો કર્યો? તો કે એક પદી નો દ્વિપદી સાથે. આ 2x છે ને 5x સાથે પણ ગુણ્યા. અને આ 2x છે એને કોની સાથે કર્યા? -3x સાથે. તો 5 અને 2 નો ગુણાકાર 10ax². અને 2 અને 3 નો ગુણાકાર -6x². ક્લિયર છે? આ ગુણાકાર છે એ કયો છે? તો કે એક પદી નો દ્વિપદી સાથે. ફટાફટ આપણે જોઈ લઈએ. 2x ને કોની સાથે કરવાના? 3x સાથે. પછી આ 2x ને કોની સાથે? 5xy સાથે. આ બંને નો ગુણાકાર શું આવ્યો? તો કે 3 દુ 6x². આ બે નો ગુણાકાર 5 દુ 10, x ની 2 ઘાત અને y એમ. જે નિશાની હોય, અહીંયા પ્લસ હતું તો આપણે પ્લસ મૂકી દીધું. બરાબર છે. એવી જ રીતે a² 2ab. તો a² નો 2ab સાથે ગુણાકાર અને a² નો -5c સાથે. એની 2 એમ નામ, એની 2 ને 1 3 ઘાત, બી એમ નામ. 2a ઘન બી. 5 એમ નામ, a² અને c. બરાબર. 2a ઘન બી -5a² c. ક્લિયર છે? તો આ જે ગુણાકાર છે એ કેવા છે? તો કે આ એક પદીને દ્વિપદી સાથે ગુણ્યા છે.
બરાબર, આ બધું જ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. આપણે આજે ક્યાં સુધી કર્યું? તો કે એક પદીનો દ્વિપદી સાથેના ગુણાકાર સુધી આપણે જોયું. ક્લિયર છે? પેલા આપણે સરવાળાની પ્રેક્ટિસ કરી, પછી ક્યાં આવ્યા? સરવાળાની પ્રેક્ટિસ પછી